ચાલો આજે આપણે પશ્ચિમ ભારતની એક સફર પર જઈએ, એક એવી જગ્યા જ્યાં રણની સૂકી રેતી સીધી દરિયાની ભીની લહેરોને મળે છે. આપણે સાથે મળીને એ જાણવાની કોશિશ કરીશું કે કેવી રીતે આ જમીન અહીંના લોકોના ખાવા પીવાથી માંડીને એમના કપડાં અને રહેણીકરણી પર પોતાની છાપ છોડે છે. તો તૈયાર છો આ રંગીન સંસ્કૃતિના રહસ્યો જાણવા? તો આપણી આખી વાતચીતનો આધાર શું છે? જુઓ, આ એક પાઠ્યપુસ્તકનું પાનું દેખાવમાં એકદમ સામાન્ય લાગે, બરાબર ને? પણ માની લો કે આ એક ખજાનાનો નકશો છે જે પશ્ચિમ ભારતના લોકજીવનના કેટલાય રહસ્યો ખોલવાનો છે. તો ચાલો આ પાનાને પકડીને આપણે આ સંસ્કૃતિના ઊંડાણમાં એક ડૂબકી લગાવીએ, જોઈએ ક્યાં સુધી પહોંચાય છે. તો પછી એક મોટો સવાલ મનમાં આવે છે ને કે ભાઈ, એક તરફ સુકુંભટ રણ અને બીજી તરફ લીલાછમ દરિયા કિનારા. આટલી અલગ અલગ ભૂગોળ લોકોની રહેવાની રીતને આટલી બધી કઈ રીતે બદલી શકે? આ સવાલનો જવાબ શોધવાનો મતલબ છે સંસ્કૃતિના છેક મૂળ સુધી પહોંચવું. ચાલો આ ગૂંચવણને સાથે મળીને ઉકેલીએ. જ્યારે આપણે પશ્ચિમ ભારતની વાત કરીએ તો મનમાં શું આવે? વિચારો, રાજસ્થાનનું સોનેરી રણ, ગુજરાતનો લાંબો દરિયા કિનારો, મહારાષ્ટ્રના પહાડો અને હા, ગોવાના હરિયાળા બીચ. આ બધા રાજ્યો એટલે કે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગોવા અને સાથે દમણ-દીવ અને દાદરા-નગર હવેલી, આ બધા મળીને એક એવો પ્રદેશ બને છે જ્યાં કુદરતના જાણે બધા જ રંગો એકસાથે જોવા મળે છે. કહેવાય છે ને કે કોઈના દિલ સુધી પહોંચવાનો રસ્તો એના પેટમાંથી પસાર થાય છે. તો કોઈ સંસ્કૃતિને સમજવા માટે એના રસોડાથી સારી જગ્યા કઈ હોઈ શકે? ચાલો આપણે પણ આપણી વાતની શરૂઆત કરીએ પશ્ચિમ ભારતના સ્વાદિષ્ટ ભોજનથી. અહીંની દરેક વાનગીમાં ત્યાંની માટીની મહેક અને ઇતિહાસની કહાણી છુપાયેલી છે. જુઓ, કેટલો ગજબનો તફાવત છે. એક તરફ રાજસ્થાન છે જ્યાં પાણી ઓછું એટલે મુખ્ય ખોરાક બાજરી. બાજરીનો રોટલો ત્યાંના લોકોને તાકાત આપે છે. તો બીજી તરફ ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રનો દરિયા કિનારો, જ્યાં દરિયો નજીક છે એટલે થાળીમાં ભાત અને માછલીની બોલબાલા. આ ખાલી ખાવાનું નથી, આ તો કુદરત સાથે તાલ મિલાવીને જીવવાની કળા છે. અને હા, રાજસ્થાનનું નામ આવે એટલે મોઢામાં પાણી આવી જાય. શું યાદ આવે? બરાબર, દાળ બાટી. આ ખાલી એક વાનગી નથી, પણ રાજસ્થાનની શાન છે, એની ઓળખ છે. એ આપણને યાદ અપાવે છે કે કેવી રીતે ત્યાંના લોકો ઓછામાં પણ ઉત્તમ રીતે જીવી જાણે છે. ચાલો સ્વાદની આ સફરને થોડી આગળ વધારીએ. ગુજરાતમાં આવીએ તો રોટલી, શાક, દાળ ભાત તો છે જ, પણ ખમણ અને ગાંઠિયા વગર તો વાત જ અધૂરી રહે. મધ્યપ્રદેશમાં પણ રોટલી શાક મુખ્ય ખોરાક છે. અને મહારાષ્ટ્ર, અરે વાહ, ત્યાંનું સેવ ઉસળ તો લાજવાબ છે. દરેક રાજ્યનો પોતાનો આગવો સ્વાદ, પોતાની આગવી ઓળખ. ઓકે, તો ખાવા પીવાની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ પહેરવેશની. જેમ ખોરાક એમ કપડાં પણ ત્યાંની આબોહવા અને સંસ્કૃતિ વિશે ઘણું બધું કહી જાય છે. ચલો જોઈએ પશ્ચિમ ભારતના લોકોના કપડામાં કેવા રંગો છુપાયેલા છે. અહીં પણ જુઓ કેવો જબરજસ્ત તફાવત. રાજસ્થાનના સૂકા પ્રદેશમાં જાણે જીવનમાં રંગ ભરવા માટે જ લોકો ઘાઘરા ચોળી અને રંગબેરંગી પાઘડીઓ પહેરે છે. પુરુષો ધોતી અને માથે શાનદાર પાઘડી, અને સ્ત્રીઓ ઘાઘરા, ચોળી અને ઓઢણીમાં. અદ્ભુત! અને હવે એની સામે ગોવાને જુઓ. દરિયા કિનારે પશ્ચિમી અસર સાફ દેખાય છે. પુરુષો શર્ટ પેન્ટમાં અને સ્ત્રીઓ સ્કર્ટ બ્લાઉઝમાં. ખરેખર એક જ પ્રદેશમાં જાણે બે અલગ અલગ દુનિયા વસે છે. અને બીજા રાજ્યોમાં? તો ગુજરાતમાં પુરુષો ધોતિયું જબ્બો અને સ્ત્રીઓ સાડી કે પછી ચણિયો કબજો પહેરે છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો ત્યાં પુરુષો માટે ધોતી અને પહેરણ છે, અને સ્ત્રીઓની સાડી પહેરવાની સ્ટાઇલ તો એકદમ અનોખી છે. અને મધ્યપ્રદેશનો પહેરવેશ પણ એના પાડોશી રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રને ઘણો મળતો આવે છે. હવે એક મજેદાર વાત. રાજસ્થાનમાં ટ્રાન્સપોર્ટ માટે ઊંટનો ખૂબ ઉપયોગ થાય છે, એ તો આપણે જાણીએ છીએ. પણ શું એ ખબર છે કે આ જ કારણે ત્યાંના લોકો મોજડી તરીકે ઓળખાતા પરંપરાગત ચામડાના પગરખાં પહેરે છે? મતલબ કે રણમાં ચાલવા માટે ઊંટ જ વાહન અને ઊંટના ચામડામાંથી જ પગરખાં. આનાથી વધુ સારું ઉદાહરણ શું હોઈ શકે કે જરૂરિયાત જ પરંપરાને જન્મ આપે છે. ચાલો ખોરાક અને કપડાં પછી હવે વાત કરીએ ઘરની, રહેઠાણની. પશ્ચિમ ભારતના ઘરો ખાલી ઈંટ પથ્થરના માળખા નથી, પણ ત્યાંના હવામાન સામે રક્ષણ આપતા કિલ્લા જેવા છે.
દરેક ઘરની પોતાની એક આગવી કહાણી છે. ચાલો એ કહાણીને સમજીએ. ફરી એકવાર ભૂગોળનો જાદુ જુઓ. રાજસ્થાન જેવા ઓછા વરસાદવાળા વિસ્તારોમાં ઘરની છત સપાટ હોય છે. કેમ? કારણ કે વરસાદની બહુ ચિંતા નથી. પણ કોંકણ જેવા ભારે વરસાદવાળા વિસ્તારોમાં ત્યાં ઘરોની છત ઢાળવાળી હોય છે, જેથી વરસાદનું પાણી તરત જ નીચે વહી જાય. કેટલું સરળ અને બુદ્ધિશાળી અનુકૂલન છે, નહીં? અને થોડું ઊંડાણમાં જઈએ તો રાજસ્થાનના ગામડાઓમાં આજે પણ માટીના ઘર જોવા મળે છે, જે ગરમીમાં ઠંડક આપે છે. ગુજરાતના જંગલ વિસ્તારોમાં લોકો છૂટાછવાયા ઝૂંપડામાં રહે છે. અને હા, શહેરોમાં તો હવે બધે જ આધુનિક સુવિધાઓવાળા પાક્કા મકાનો અને બિલ્ડિંગો બની ગયા છે. આ બતાવે છે કે સમય સાથે રહેઠાણ પણ બદલાયું છે. સારું, અત્યાર સુધી આપણે જોયું કે ભૂગોળ સંસ્કૃતિને કેવી રીતે ઘડે છે. પણ હવે એક રસપ્રદ વાત. શું સંસ્કૃતિ એક જ જગ્યાએ બંધાયેલી રહે છે કે પછી એ લોકોની સાથે મુસાફરી પણ કરે છે? ચાલો આ વિશે જાણીએ. અહીં કહેવાયું છે કે ગુજરાતીઓ વેપારી પ્રજા છે અને વેપાર માટે એ લોકો દૂર દૂર સુધી જાય છે. અને જ્યારે એ જાય છે ત્યારે પોતાની સાથે શું લઈ જાય છે? પોતાની સંસ્કૃતિ. એમનું ખાવા પીવાનું, રીત રિવાજો બધું જ એમની સાથે દુનિયાભરમાં ફેલાય છે. આનો અર્થ એ થયો કે સંસ્કૃતિ કોઈ સરહદમાં બંધાતી નથી, એ તો લોકો સાથે વહેતી રહે છે. તો આ બધી વાત પરથી આપણે શું સમજ્યા? સાર એટલો જ છે કે સંસ્કૃતિ એ બીજું કંઈ નહીં, પણ આપણી આસપાસના પર્યાવરણ સાથે તાલમેલ બેસાડવાની એક બુદ્ધિશાળી રીત છે. ભલે એ ખોરાક હોય, કપડાં હોય કે પછી ઘર, બધું જ ત્યાંની ભૂગોળ અને આબોહવાને અનુરૂપ છે. કુદરત સાથે મળીને જીવવાની આ એક કળા છે. પણ આધુનિકીકરણના આટલા ઝડપી યુગમાં એક સવાલ ઊભો થાય છે. શું પરંપરા અને પર્યાવરણ વચ્ચેનો આ જે ગાઢ સંબંધ છે એ ટકી રહેશે? શું આવનારા સમયમાં પણ આપણી સંસ્કૃતિ પોતાની આ આગવી ઓળખ જાળવી શકશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને વિચારવાનો છે.